રાપર તાલુકાના નાના એવા જેસડા ગામે ઝાલાવાડના ટોકરાણા ગામેથી હેલિકોપ્ટરમાં આવેલ ખાંડાએ ગામમાં ઉત્સુકતા જગાવી છે. સહકારી આગેવાન અને રવ ગામના વર્ષો સુધી સરપંચ રહેલા સ્વર્ગસ્થ રાજુબા છત્રસિંહ જાડેજાના પુત્ર ઇન્દ્રજીતસિંહ જાડેજાના કુંવરીબા પ્રીતિબાના લગ્નમાં આવેલ હેલિકોપ્ટરના પાયલોટ સાથે કચકેરે ટીવી ન્યૂઝની વિશેષ મુલાકાત નિહાળો. રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચકેરે ટીવી ન્યૂઝ, રાપર. નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટને આપ જોઈ રહ્યા છો કચકેર ટીવી ન્યૂઝ. ખાસ તો રાપર તાલુકામાં જે ક્ષત્રિય રાજપૂત દરબાર સમાજ છે એની જો વાત કરવાની હોય તો એક સક્ષમ સમાજ, અને ક્ષત્રિયોની વાત આવે ત્યારે કાંક એમનું હટકે જ હોય. આજે સૌ રાજુભા છત્રસિંહજી જાડેજાના પૌત્રીબા એટલે કે ઇન્દ્રજીતસિંહના દીકરીબાના શુભ લગ્ન પ્રસંગ હતો, અને ત્યાંથી જે વેલ આવી છે એમાં રાપર તાલુકામાં સંભવિત પ્રથમ વખત એવો બનાવ બન્યો છે કે જેમાં હેલિકોપ્ટરમાં વેલ આવી હોય. અત્યારે મારી સાથે આ હેલિકોપ્ટરના પાયલોટ છે આપણા રવના પૂર્વ પ્રિન્સિપાલ, ને હાલે કચ્છમાં નોકરી, કયા ગામમાં બાપુ? લેરના પ્રિન્સિપાલ, અને ઘણા બધા ક્ષત્રિય સમાજના આગેવાનો છે. પણ સૌ પ્રથમ આપણે રાપર તાલુકાની જેને કહી શકાય કે એક એક ગામથી અને દરેક વ્યક્તિથી પરિચિત એવા નરેન્દ્રસિંહજી છે. બાપુ, શું કહેશો? ખાસ તો જ્યારે પ્રથમ વખત એવો બનાવ બન્યો છે કે આપણે તે હેલિકોપ્ટરમાં વેલ આવી. હા, અહીંયા અમારા રાપર તાલુકાની અંદર ક્ષત્રિય દરબાર સમાજની અંદર આમ તો બીજી રીતે વહેલો બધી આવતી હોય છે, પણ એક અલગ રીતે હેલિકોપ્ટરની અંદર એક વેલ આવી છે દીકરીબાના લગ્નમાં. અને રાજુભા પૂર્વ સરપંચ મોટી રાવ, એમનો ખૂબ મારો નજીકનો નાતો. હું જ્યારે રાવ પ્રિન્સિપાલમાં હતો પ્રાથમિક શાળાની અંદર, ત્યારે તેઓ સરપંચ હતા અને ખૂબ જ મારા નજીકના રિલેટિવ. અને એમના આંગણે જ્યારે ઇન્દુભાના કુંવરીબા એમનું જ્યારે આજે લગ્ન પ્રસંગ છે એમાં એમની ત્યાં વેલ, અમારામાં વેલ આવે જ્યારે, ત્યારે એ વેલ એમના ત્યાંથી સાસરેથી અહીં જેસડા મુકામે હેલિકોપ્ટરની અંદર આવી છે. અને આ પ્રથમ વખત એવો બનાવ છે રાપર તાલુકાની અંદર અમારા સમાજની અંદર કે હેલિકોપ્ટરમાં વેલ આવી હોય. ખાસ તો દર્શક મિત્રો, ખાંડું આપણે જો તળપદી ભાષામાં કહેવું હોય તો ખાંડું એટલે તલવાર, અને વરરાજાની તલવાર જ્યારે અહીંયા માંડવે વધાવાતી હોય ત્યારે એક આ ક્ષત્રિય સમાજ માટે એક અનેરો, આમ તો દીકરી કન્યા વિદાય એ દરેક બાપ માટે એક સપનું હોય છે, અને એવું સપનું હોય છે કે દીકરીના જેને કહેવાય કે કન્યાદાનથી મોટું કોઈ દાન નથી. એટલે ક્યાંક ને ક્યાંક નરેન્દ્રસિંહભાઈ આ જે પ્રસંગ છે હું માનું છું ત્યાં સુધી દરેક સમાજ માટે બહુ અનન્ય પ્રસંગ હોય છે. અને ખાસ તો જ્યારે મેં જ્યાં સુધી સાંભળ્યું છે ત્યાં સુધી દીકરીબાના જે સાસરાવાળા છે એ બહુ સક્ષમ પરિવારમાંથી છે. લગભગ તો હમણાં જ બહેરીન કે એની આજુબાજુમાં ક્યાંક સોનાની ખાણનો સીધો 99 વર્ષનો જેને કહેવાય કે કરારખત કર્યો. એટલે ક્યાંક ને ક્યાંક બંને સક્ષમ પરિવારો છે. એટલે હેલિકોપ્ટર એ બરાબર છે, પણ તાલુકા માટે જેવો આપણે કહેવું હોય તો આ એક ગૌરવની વાત છે. હા, ચોક્કસ. કારણ કે અમારા સમાજની અંદર બંને પરિવાર સક્ષમ જ છે, અને અમારા સમાજની અંદર એક ગૌરવની બાબત કહેવાય કે હેલિકોપ્ટરની અંદર દીકરીબાના ત્યાં એક વેલ આવી છે. શું કહેશો? ના, આ બાબતે હું આ દીકરીના જે લગ્ન થાય છે એ મારા ભાણીબા થાય છે, અને મારું હાલ મુકામ ભાવનગર છે. અને અમે લગ્નમાં બધા આખું કુટુંબ પધાર્યા છીએ.
જી જી અને આ જોઈને અમને ખૂબ જ આનંદ થયો છે. આ દીકરીબાના જે લગ્ન છે તે મારા ભત્રીજી થાય જી. અને આમ ભાણેજે ભાઈ થાય. તો અમે સહકુટુંબ સાથે અહીં પધાર્યા છીએ રાપર મુકામે જેસડા ગામે. અને હેલિકોપ્ટરમાં વેલ આવી છે અને સ્કોડન લીડર સાહેબ તેમના પાયલટ છે. એટલે હું પોતે આર્મી રિટાયર છું એટલે મને ગર્વ થયો કે મારા સિનિયર પણ અહીંયા પ્રેઝન્ટ છે. થેન્ક યુ. सर जी खास तो ये हमारा जो विस्तार है उसको वागड़ बोलते हैं. वागड़ का मतलब होता है वाह का मतलब पवन होता है और गढ़ का मतलब पत्थर होता है. लेकिन आपने जो ऊपर से देखा, आप एंटर हुए और वागड़ को अभी जो आपने देखा तो माँ रेवा की कृपा से, नर्मदा की कृपा से पूरा पत्थर हरियाली हरियाली हो गया है. वैसे आप, मैं जानता हूँ क्योंकि ये हेलीकॉप्टर चला रहे हो, लेकिन इस साइड में मेरे को लगता है कि आप पहली बार आए हो. क्या कहूँ? हाँ जी नमस्कार, मेरा नाम कैप्टन नितिन वेल्डे है और हमारा हेलीकॉप्टर पुणे से आया है और हमें बहुत खुशी है कि ऐसे समारोह में हम अपना हेलीकॉप्टर सेवाएं प्रोवाइड कर सकते हैं और सब फैमिली मेम्बर्स को, सब परिवार वालों को जो भी इस वाले शादी में वगैरह इन्वॉल्व होते हैं उनको खुशियाँ बांट सकते हैं. मैं अहमदाबाद और गुजरात में भी काफ़ी फ्लाइंग किया हूँ, तो मेरे हिसाब से ये रापड़ बचाओ इस क्षेत्र में ये पहली बार ही मेरा लैंडिंग है. तो मैं कई हद तक बोल सकता हूँ कि ये पूरे ज़िले में पहली बार आया होगा. वाह. मतलब सर जो ऊपर से हमारा वागड़ दिखता है वो आपको कैसा लगा? तो सबसे अच्छी बात यह है कि छोटा सा गांव है. मुझे ऊपर से जितना दिखा तो छोटे गांव में ये अच्छा सा हेलीपैड बना है और यहाँ के जो संयोजक है जिनकी बिटिया की शादी है उन्होंने इतना बड़ा एक तरह से आयोजन किया है. वो बहुत बड़ी बात है कि आज हमारे देश में गांव में, खेत में, खलिहान में, तालुका ज़िले में ऐसा नहीं है कि सिर्फ शहरों में हेलीकॉप्टर की लैंडिंग होती है. जिसको उस चीज़ का आनंद लेना है वो उस जगह पे जा सकते हैं. और ये कई सारी चीज़ें इसमें रेगुलेटरी अथॉरिटी और रूल्स के वजह से भी हो पा रही है और लोग उत्साह अपना आनंद शामिल करने के लिए कुछ अलग सोच रहे हैं. ये बहुत अच्छी बात है. ठीक है सर. खास तो ये जो हेलीकॉप्टर है इसकी विशेषताएं क्या है? ये मैंने देखा ये शायद 5 सीटर है. हाँ, ये बेल 407 इसका मॉडल का जो नाम है वो बेल 407 है और इसमें एक पायलट और 6 व्यक्ति बैठ सकते हैं. और अभी हम आए हैं टोकराला करके जगह है, तो तकरीबन हमें यहाँ आने में 1 घंटा लगा और उससे पहले हम अहमदाबाद से निकले थे. तो कहने का मतलब ये है कि जो रास्ता हमें, मुझे लगता है यहाँ से अहमदाबाद 8-1 घंटे का रास्ता होगा, जो 8 घंटे की जगह पे हम 1.5 घंटे में आ गए. तो एक तरह से वो भी अच्छी सुविधा रहती है. और ये हेलीकॉप्टर कई जगह पे जाता है, सिंगल इंजन हेलीकॉप्टर है और बड़ा वर्ल्ड में फेमस हेलीकॉप्टर है बेल 407. जी. मतलब कि ये जो हेलीकॉप्टर है वो सर पहली बात तो ये है कि ये जो प्रोवाइड करने की जो प्रोसीजर है, समझ लो कि हमारे यहाँ क्षत्रियों की बहुत ज़्यादा संख्या है और वो सभी ऊपर वाले की दया से, माँ रेवा की कृपा से तो सभी सक्षम है. इसलिए ये भी आप बता दीजिए कि इसको अगर प्रोवाइड करना है तो कैसे करना है. अभी जैसे आपने ये जो हेलीकॉप्टर यहाँ के जो यजमान है उन्होंने हायर किया है, वो एक मेवाड़ एविएशन करके उदयपुर में कंपनी उनके द्वारा हायर किया गया है. और एक तो हो गया हेलीकॉप्टर हायर करने का प्रोसेस. दूसरा होता है हेलीकॉप्टर जहाँ पे लैंड होने वाला है वहाँ पे हेलीपैड बनाने की जो प्रक्रिया है वो यहाँ पे और पहले वाली जगह पे भी बहुत अच्छी है. वहाँ पे पूरा सेफ्टी सिक्योरिटी होना चाहिए. आपका जो हेलीपैड है उसमें धूल ना उड़े, इसकी जो आपने जिस तरह से यहाँ पे सारा प्रबंध किया है वो अच्छा है. पानी मारने की योजना है, एक एम्बुलेंस है, एक फायर ब्रिगेड है. ये सारी जो लिखित में है और ये रूल्स है, तो ये रूल्स को पकड़ के अगर हम चलेंगे तो हेलीपैड हम कहीं भी बना सकते हैं. आज हमारे पास इस तरह से प्रोसीजर अलाउड है कि कहीं भी हम जाके लैंड कर सकते हैं. ये प्राइवेट लैंड है, अगर आपको पता होगा तो किसी का खेत है, तो कल परसों इधर हेलीपैड बना है, ऐसी जगह पे आप जाके लैंड कर सकते हैं अभी. तो उससे की वजह से इसकी सुविधा बहुत आसानी हो चुकी है. और जो भी जैसे ये उदयपुर से किसी ने हायर किया हुआ है जहाज है, तो इस तरह से अधिकतर गांव, जिले, तालुका, खेत, खलिहान में हेलीकॉप्टर लैंड होने की संभावना भी अधिक है. मतलब कि इसको प्रोवाइड करने की जो प्रोसीजर है उसको कोई कंपनी मतलब कि कंपनी थ्रू होगा. कंपनी थ्रू होगा और आप जो भी यजमान है उन्होंने भी थोड़ी सी वो रखनी है, जवाबदारी से काम करना है. क्राउड कंट्रोल बहुत इंपॉर्टेंट है. अभी आपने यहाँ देखा बहुत अच्छा क्राउड कंट्रोल था. ये सर हमारे अभी जो थे वो एक्स आर्मी वाले, तो उनको पता है, तो उन्होंने अपनी मैन पावर भी लगाई थी. तो सिक्योरिटी होनी चाहिए, फायर ब्रिगेड, एम्बुलेंस, ये मेन है. और अभी गर्मियों का सीज़न शुरू हो गया है, तो धूल ना उड़े इसके लिए हमने 3 बार यहाँ पे पानी का प्रबंध करके अच्छा काम किया हुआ है. सर खास तो मैंने देखा अभी जो फ्यूल अंदर डाला जा रहा था, तो इसका फ्यूल वो
वही पेट्रोल आता होगा, ये अलग है। थोड़ा अलग होता है, एविएशन टर्बाइन फ्यूल बोलते हैं। तो हमारी गाड़ी मेटाडोर में बैठ के जहाँ भी जाना चाहते हैं वहाँ पे हमारा पंप हमारे साथ रहता है, फ्यूल का प्रबंध वहाँ पे ऑलरेडी हो चुका होता है। तो दर्शक मित्रों, आ था पायलट श्री, आपका नाम क्या बताया? कैप्टन नितिन। કેપ્ટન નીતિન નરેન્દ્રસિંહભાઈ, અને ખાસ તો પણ ક્યાંક ને ક્યાંક રાપર તાલુકા માટે જે એક જેને કહી શકાય કે એક નવતર નવીન એવો પ્રયોગ થયો છે કે જેનામાંથી પ્રેરણા લઈ અને તાલુકાના ઘણા બધા લોકો આવું કરી શકશે. આશા રાખીએ કે તાલુકાની જે પ્રગતિ જે રીતે થાય બસ એમાં જ આગળ વધે. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, રાપર, કચ્છ.